ઇન્ડિયન પ્રીમિયર લીગ હવે એક એવા ક્રુશિયલ સ્ટેજ પર પહોંચી ગઈ છે કે જેમાં પ્લે ઓફ એ નક્કી થઈ ગયા છે. 4 ટીમો એટલે કે હૈદરાબાદ, રાજસ્થાન, બેંગ્લોર અને કોલકાતા આ 4 ટીમો વચ્ચે ક્વોલિફાયર રમાવાના છે. અને મારે વાત કરવી છે ત્યારે ક્વોલિફાયર 1 ની કે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં રમાવાનો છે. જે પહેલી મેચ છે એ કોલકાતા નાઇટ રાઇડર્સ વર્સિસ સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની છે. અને જો આ બંને ટીમોના મુકાબલાની વાત કરીએ અને અત્યાર સુધીમાં જેટલા પણ મુકાબલા થયા છે એના વિશે વાત કરીએ તો ટોટલ 26 મુકાબલા બંને ટીમ વચ્ચે થયા છે. અને એમાં પલડું ભારી અત્યાર સુધી કેકેઆરનો છે, કોલકાતાનો છે. કોલકાતાએ છે એ 16 મેચ જીતી છે અને એની સામે જો વાત કરવામાં આવે તો એસઆરએચ જે ટીમ છે એ બાકીની મેચ જીતી છે. એટલે પલડું આ વખતે આમ જોવા જઈએ ઓન અ પેપર તો ક્યાંક ને ક્યાંક છે એ કોલકાતાનું ભારી છે. પણ આ વખતેની સિઝનમાં જે મુજબનું પરફોર્મન્સ છે સનરાઇઝર્સ હૈદરાબાદનું, બધી જ મેચોમાં એમના બેટ્સમેને જબરદસ્ત પરફોર્મ કર્યું છે. ટ્રેવિસ હેડ હોય કે પછી અભિષેક શર્મા હોય, બોલિંગ ડિપાર્ટમેન્ટમાં ખુદ કપ્તાન પેટ કમિન્સ એણે પોતાના હાથમાં કંટ્રોલ લીધો છે. ઇવન ભુવનેશ્વર કુમાર છે એમનો બીજી બાજુથી સારો એવો સપોર્ટ કરી રહ્યા છે. એટલે ઓવરઓલ જો વાત કરવામાં આવે, પરફોર્મન્સની વાત કરવામાં આવે તો સનરાઇઝર્સ હૈદરાબાદ છે એમણે પણ આ વખતેની સિઝનમાં કડી એવી ટક્કર આપી છે બધી જ જેટલી પણ ટીમો છે ને. અને કોલકાતાની વાત કરવામાં આવે તો આફ્ટર અ લોંગ ટાઈમ કોલકાતાની ટીમ છે એ પણ સારી એવી પોઝિશન પર અત્યારે છે. અને જો એમના સ્ટ્રોંગ પોઈન્ટ્સની વાત કરવામાં આવે બંને ટીમની તો કોલકાતાની બોલિંગ લાઇનઅપ છે એ ઘણી સ્ટ્રોંગ છે, કન્સિસ્ટન્ટ પરફોર્મ કરી રહી છે. અને એવા કી પ્લેયર્સ વિશે જો વાત કરવામાં આવે તો રિંકુ સિંહ ઓફકોર્સ, એ સિવાય આંદ્રે રસેલ છે એ એવા પ્લેયર છે કે જે હવે પછીની મેચમાં છે એ ઘાતક સાબિત થઈ શકે છે. ઓપનિંગની વાત કરીએ તો ત્યાં પણ વેંકટેશ અય્યર અને સ્પેશિયલી મેન્શન કરવું જરૂરી બને છે સુનિલ નારાયણનું, જે જબરજસ્ત બેટિંગમાં પરફોર્મ કરી રહ્યા છે. હવે વાત કરવી છે હૈદરાબાદની. હૈદરાબાદ પાસે ઓફકોર્સ જે સારા પ્લેયર છે અને આ વખતેની જે મેચ રમાઈ હતી એમાં બાજી મારી ગયા હતા કોલકાતા નાઇટ રાઇડર્સ. અને હવે જે મુકાબલો છે એ મુકાબલો બંને ટીમ વચ્ચે થશે, સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ. અને એમાંથી જે જીતશે એ ડાયરેક્ટ પહોંચી જશે ફાઇનલમાં. અને જે હારેલી ટીમ છે એને હજી એક ચાન્સ મળશે, જે રમશે એલિમિનેટર રાઉન્ડ, અને એમાંથી જે પણ જશે એ બીજા ક્વોલિફાય માટે જશે. તમને શું લાગે છે કે કઈ એવી ટીમ છે જે ડાયરેક્ટલી ફાઇનલમાં પહોંચી જશે? તમે કઈ ટીમને સપોર્ટ કરો છો? ડેફિનેટલી કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો.